ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવરોધોના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણના દાખલાઓ જોઈ લીધા. ચાલો આગળ જોવાનું છે આપણે વિદ્યુત ઊર્જા સમજાવો. ટૂંકમાં ઉષ્મા ઊર્જા તમને ખ્યાલ છે 10મા ધોરણમાં પણ આવી ગયું. જૂલનો તાપીય નિયમ. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે વિદ્યુત તાપીય ઇન્સ્ટ્રુમેન્ટ એ ચાલુ રહી તો ગરમ થાય. એ ઊર્જાનો ઉત્પન્ન થાય, કેવી રીતે ઊર્જા ઉત્પન્ન થાય એ સમજવાનું છે. વિદ્યુત ઊર્જા સમજાવો અથવા આવું પણ પૂછાય કે વેડફાતી ઉષ્મા ઊર્જા સમજાવો, અથવા એનું જે સૂત્ર જે સાબિત થાય એમ પણ પૂછાય કે જે સૂત્ર છે ઉષ્મા ઊર્જાનું એ સૂત્ર સાબિત કરવાનું W = IV ΔT એવું સૂત્ર પણ પૂછાય કે આવું સાબિત કરો. ચાલો હવે આમાં લખવાનું આવું છે વિદ્યુત ઊર્જા. હવે આપણે આગળ જોઈ ગયા હતા કે અવરોધકતા કે રિલેક્સેશન સમય જેમ જેમ ઘટે છે એમ એની અવરોધકતા બદલાય. રિલેક્સેશન સમય ઘટવાનું કારણ શું? તો કે જેમ તાપમાન વધે ને અથડામણો વધે છે. જે ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો જાય છે માં તાપમાન વધે એટલે જેના લેટાઇસ બિંદુઓ છે, જે ધન આયનો છે ને દોલનો વધી જાય એટલે અથડામણની સંખ્યા વધે. અથડામણની સંખ્યા વધે એવું આપણે આગળ જોઈ ગયા હતા. અહીંયા પણ શરૂઆત કંઈક આવી જ કરવાની છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સળિયો આપેલો છે, જે સળિયાનો એક છેડો A અને બીજો છેડો B છે. આ સળિયાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડેલો છે. અહીં પ્રવાહ જે છે બેટરીના ધન ધ્રુવમાંથી નીકળી સળિયામાં પ્રવાહની દિશા A થી B છે. સળિયાની અંદર પ્રવાહની દિશા ક્યાં છે? તો કે A થી B તરફ છે. હવે A બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA અને B બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે VB. એ બિંદુ છે એટલે એનો તફાવત કીધો VA અને ત્યાં બે બિંદુ છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો VB. હવે અહીંયા તો પ્રવાહની દિશા ક્યાં છે? સળિયાની અંદર A થી B તરફ. પ્રવાહની દિશા ક્યાં છે? A થી B તરફ. અને પ્રવાહની દિશા ક્યાં હોય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. પાણીનો એક ટાંકો ફૂલ ભરેલો હોય, બીજો ખાલી હોય અને કનેક્શન જોડી દો તો પાણી ક્યાં જાય? વધારે પાણી ભરેલું હોય ત્યાંથી નીચામાં. પ્રવાહનું પણ આવું જ છે. વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ પ્રવાહ જાય, મતલબ કે A થી B તરફ જાય એટલે કે VA આ સ્થિતિમાન આ VB કરતા વધારે હશે. તો અહીં નીચે લખેલું છે અહીં પ્રવાહની દિશા A થી B તરફ છે, માટે A બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એ B બિંદુ આગળ કરતા કેવું હશે? વધારે હશે. તો A બિંદુ અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? તો કે VA - VB. આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - VB. આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે અહીંયાથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ ક્યારે પસાર થાય? જો આ સળિયામાંથી વીજભાર ગતિ કરીને જાય તો પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહનું નિર્માણ ક્યારે થાય? જો આની અંદર રહેલા વીજભાર છે મુક્ત ઇલેક્ટ્રોન એ ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય. તો ધારો કે ડેલ્ટા T સમયમાં આ છેડેથી આ છેડા સુધી ડેલ્ટા Q જેટલો વીજભાર ગતિ કરીને ગયો. તો કેટલો વીજભાર ગતિ કરીને ગયો એ મેળવવાનું. કારણ કે અહીંયા આપણે વીજભારનું કામ છે એટલે આગળ જોશું એમાં ખ્યાલ આવી જશે કે વીજભાર મેળવવાનો છે. તો આવો આપણે ભણી ગયા કે I = Q/T. તો Q બરાબર શું થાય? તો કે I × T. આ સ્થાયી પ્રવાહ. પ્રવાહ જ્યારે ભણતા હતા ત્યારે જોયું તો સ્થાયી પ્રવાહ અને અસ્થાયી પ્રવાહ. જો સમયની સાથે પ્રવાહ અચળ રહેતો હોય તો સ્થાયી પ્રવાહ I = Q/T. બાકી પ્રવાહ મળતો હોય સરેરાશ પ્રવાહ ΔQ/ΔT. તો અહીંયા ધારો કે પછી નીચે આને પછી આગળ એવું લખવાનું છે કે અહીં સળિયામાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોવાથી ડેલ્ટા T સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો ડેલ્ટા Q બરાબર આ સૂત્ર પ્રમાણે ડેલ્ટા Q બરાબર I × ΔT. પ્રવાહ એમાં કઈ ફેરફાર નથી. ડેલ્ટા T સમયમાં ડેલ્ટા Q જેટલો વીજભારનો જથ્થો પસાર થયો. તો સળિયામાંથી ડેલ્ટા T સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો આટલો છે. હવે વાત કરવાની છે સ્થિતિ ઊર્જા. બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા સ્થિતિ ઊર્જા બરાબર. સ્થિતિ ઊર્જા U બરાબર Q × V. આવું ભણી ગયા સ્થિતિ ઊર્જા. ચેપ્ટર નંબર 2 કેપેસિટન્સ વાળું છે એમાં. હવે આ સૂત્ર ઉપરથી આપણે આગળ સ્થિતિ ઊર્જા તારવીએ. પહેલા A બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા. અહીંયા જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA છે એવી જ રીતે A બિંદુ પાસે આ વીજભારની સ્થિતિ ઊર્જા UA અને B બિંદુ પાસે વીજભારની સ્થિતિ ઊર્જા છે UB.
માની લો કોઈ એક વીજભાર જવાનું તો આમ જ છે તો કે a થી b બાજુ જાય તો a બિંદુ પાસે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે UA, b બિંદુ પાસે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે UB. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વધારે છે, આ બાજુ ઓછો છે, મતલબ સ્થિતિ ઊર્જા પણ UA વધારે હશે અને UB ઓછી હશે. અહીંયા પણ આવું કંઈક હશે, UA છે એ વધારે હશે અને UB છે એ ઓછી હશે. તો જેમ જેમ વીજભાર a છેડાથી b છેડા તરફ જશે એમ એની સ્થિતિ ઊર્જામાં શું થતો હશે? ઘટાડો. સ્થિતિ ઊર્જા ઘટી a થી b તરફ ગઈ તો એની સ્થિતિ ઊર્જામાં જે ઘટાડો જોવા મળે તો આપણે લખીએ કે પછી આ નીચે લખવાનું છે કે અહીં વીજભાર a થી b સુધી જશે એમ એની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થશે. વીજભાર તો એનો એક છે, આને ધ્યાનમાં ન લો. તો સ્થિતિ ઊર્જા એ પોટેન્શિયલ ડિફરન્સ ઉપર આધાર રાખે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો હોય તો સ્થિતિ ઊર્જા વધે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટતો હોય તો સ્થિતિ ઊર્જા ઘટે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત a થી b તરફ જાય એમ શું થાય? ઘટાડો. વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય માટે સ્થિતિ ઊર્જા, વિદ્યુત સ્થિતિ ઊર્જામાં પણ શું જોવા મળે? ઘટાડો. a છેડા પાસે સ્થિતિ ઊર્જા વધારે અને b છેડા પાસે સ્થિતિ ઊર્જા વધારે. તો અહીં સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા કોઈ વીજભારને a બિંદુ a થી b બિંદુ અથવા અનંત અંતરથી લઈ આવવામાં આવે તો એની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. ચાલો અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ ઊર્જા એટલે UB, પ્રારંભિક સ્થિતિ ઊર્જા એટલે કઈ છે? UA, અંતિમ એટલે આ છેલ્લી UB, પ્રારંભિક એટલે UA. ચાલો હવે આ સ્થિતિ ઊર્જા U બરાબર શું થાય? તો કે Q ગુણ્યા V. આ નીચે લખવાનું, પરંતુ સ્થિતિ ઊર્જા U બરાબર Q ક્રોસ V. તો Q ક્રોસ V અને અહીંયા પણ Q ક્રોસ V. ચાલો હવે આ વીજભાર છે, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે સીધે સીધો લખી દઈએ કે અહીંયા B અને અહીંયા આગળ છે A. પણ હવે ફેરફાર શેમાં છે? તો કે વીજભારના જથ્થામાં ડેલ્ટા Q VB અને આના માટે ડેલ્ટા Q VA. કેમ અહીંયા લખ્યું ડેલ્ટા Q? બસ એ સૂત્ર આ છે કે U બરાબર Q ક્રોસ V થાય. બીજા ચેપ્ટરમાં ભણી ગયા ભાઈ, સૂત્ર એ જ લખ્યું U બરાબર Q ક્રોસ V. પણ વીજભાર ગતિ કરે છે, આપણા માટે વીજભાર શું લીધેલો છે? વીજભારનો જથ્થો છે ડેલ્ટા Q. ડેલ્ટા Q બરાબર I ડોટ ડેલ્ટા T પછી મૂકશું પણ પહેલા આવું લખ્યું આપણે. ચાલો હવે આમાંથી કોમન શું નીકળશે? તો કે ડેલ્ટા Q કોમન નીકળશે. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q ને કોમન કાઢીએ તો આવું કંઈક વધશે VB માઈનસ VA. ચલો હવે ડેલ્ટા Q ની કિંમત મૂકી દે, આને આપી દઉં સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 પરથી આમાં ડેલ્ટા Q ની કિંમત મૂકીએ તો ડેલ્ટા U બરાબર કિંમત શું છે? તો કે I ડેલ્ટા T અને કૌંસમાં છે VB માઈનસ VA. અહીંયા શું છે? VA માઈનસ VB બરાબર શું છે? V. અહીંયા ઉલટું છે VB માઈનસ VA. VB એટલે નાનું સ્થિતિમાન, VA એટલે મોટું સ્થિતિમાન. અહીંયા નાનામાંથી મોટું બાદ થાય અને નાનામાંથી મોટું બાદ થાય તો જવાબ કેવો? માઈનસ. અથવા સીધે સીધું અહીંયા એવું વિચારી શકાય ને, જો મારે આને આમ લખવું હોય તો VB માઈનસ VA, આને ઉલટાઈ નાખું તો અહીંયા શું થઈ જાય? માઈનસ V. તો બસ આ જ કિંમત અહીંયા મૂકી દઉં તો આવું કંઈક થાય ડેલ્ટા U બરાબર માઈનસ I into delta T into V. ચાલો અહીં ધ્યાનથી જોજો. ડેલ્ટા U એટલે શું? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. I પસાર થતો પ્રવાહ. V આ વિદ્યુત સ્થિતિમાન છે પણ શું છે? A અને B છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આગળ આપણે લખ્યું શું લખ્યું? A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આટલો છે. તો અહીંયા સાદુરૂપ આપ્યું તો શું આવ્યું? VB VA. આના કરતા વિરુદ્ધ આવ્યું એટલે માઈનસ નિશાની મૂકી.
તો અહીં જો તો ડેલ્ટા યુ નો જવાબ કેવો છે માઈનસ. માઈનસ મતલબ આવું લખી શકાય કે ડેલ્ટા યુ નો જે જવાબ છે એ 0 કરતા નાનો છે અને આ માઈનસ નિશાની એવું દર્શાવે કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર સ્થિતિ ઊર્જામાં ઘટાડો. માઈનસ નિશાની શું બતાવે તો અહીંયાથી કોઈ વીજભાર ગતિ કરતો હોય તો એની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય. આ મળી ગઈ વીજભારની સ્થિતિ ઊર્જા. તો ભાઈ વીજભાર a થી b આવે તો સ્થિતિ ઊર્જામાં વધારો સોરી ઘટાડો છે, ગતિ કરીને જ આવશે. તો આપણે કાઇનેમેટિક્સમાં યંત્રશાસ્ત્રમાં અથવા તો 11 માં આખું ભણ્યા, 12 માં પણ ક્યાંક આપણે એવું જોઈ ગયા હોય કે જો સ્થિતિ ઊર્જા ઘટે તો ગતિ ઊર્જા વધે, સ્થિતિ ઊર્જા વધે તો ગતિ ઊર્જા ઘટે, ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા વીજભાર આવી રીતે ગતિ કરતો કરતો આવતો હોય તો અહીંયાથી અહીંયા સુધી આવે તો એની સ્થિતિ ઊર્જા ઘટે છે. સ્થિતિ ઊર્જા ઘટે છે તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે એવું કહી શકાય કે આની ગતિ ઊર્જામાં વધારો થવો જોઈએ. પણ આપણે તો આગળ ડ્રિફ્ટ વેગ ભણતા હતા ત્યારે એવું જોઈ ગયા હતા કે જે એનો અથડામણની ગતિ દરમિયાન જેનો વેગ છે એ અચળ છે, સરેરાશ પ્રવેગ શૂન્ય હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. સુવાહકની અંદર જે વીજભાર મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથડાતો ડ્રિફ્ટ વેગથી, એનો ડ્રિફ્ટ વેગ અચળ છે, ખાલી વેગ કે સરેરાશ વેગ નથી. એનો ડ્રિફ્ટ વેગ અચળ છે માટે સરેરાશ પ્રવેગ શૂન્ય છે. સરેરાશ પ્રવેગ કેવો છે? શૂન્ય છે. એનો વેગ અચળ છે તો ભાઈ વેગ અચળ છે મતલબ એની ગતિ ઊર્જા કેવી હશે? અચળ. ગતિ ઊર્જા એટલે શું થાય? 1/2 mv². 1/2 mv². તો અહીંયા વેગ તો અચળ છે એનો ડ્રિફ્ટ વેગ, તો ગતિ ઊર્જા અચળ રહેવી જોઈએ. પણ અહીંયા એવું દર્શાવે છે કે સ્થિતિ ઊર્જા ઘટે, જે એવું દર્શાવે કે ગતિ ઊર્જામાં વધારો થતો હોવો જોઈએ. ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે કંઈક આવું છે કે જેટલો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય એટલો જ સામે ગતિ ઊર્જામાં ફેરફાર થાય. જેટલું સ્થિતિ ઊર્જામાં એનું રૂપાંતરણ સીધે શેમાં થતું હોય? ગતિ ઊર્જામાં. જો આવું હોય તો આમ લખી શકાય કે ભાઈ ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ આનું આ જ સમીકરણ I v ડેલ્ટા t પણ કેવું હશે? પ્લસ. અહીંયા જેટલો ઘટાડો માઈનસ એટલો જ અહીંયા વધારો. જો આવું હોય તો પણ આપણે ખ્યાલ છે કે અહીંયા આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. આ પ્રશ્નમાં ગોખવા જેવું કઈ છે નહીં, બધું સીધું સિમ્પલ સમજતું જવાનું છે, લખતું જવાનું છે. હવે અહીંયા પહોંચ્યા પ્રશ્ન અહીંયા છે સ્થિતિ ઊર્જા વધે તો એટલી જ ગતિ ઊર્જા સામે વધવી જોઈએ. પણ ગતિ ઊર્જા વધતી નથી કારણ કે અહીંયા એનો ડ્રિફ્ટ વેગ છે એ હંમેશા માટે કેવું હોય? અચળ, માટે સરેરાશ પ્રવેગ શૂન્ય હોય. વેગ અચળ છે માટે એની ગતિ ઊર્જા 1/2 mv² એ કેવી રહે? અચળ, વધતી નથી. આગળની થિયરી એવું કહે છે કે એની ગતિ ઊર્જા ક્યારેય ન વધે, એ જેટલા વેગથી ગતિ કરતો એટલા વેગથી જ ગતિ કરે. તો આનું શું? તો અહીંયા જે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થયો એ ઊર્જા ગઈ ક્યાં? ગતિ ઊર્જામાં. તો રૂપાંતરણ નથી થતું. તો અહીંયા જે ઊર્જામાં ઘટાડો થયો એ ઊર્જામાં જે ઘટાડો થયો એ માની લો કે અહીંયાથી કોઈ એક વીજભાર બેટરી પાસેથી ઊર્જા મેળવીને આની અંદર એન્ટ્રી લીધી, જેવો એ છે ને એથી એની પાસે કંઈક ઊર્જા હશે બેટરીમાંથી મેળવેલી, એ ઊર્જા સ્થિતિ ઊર્જા સાથે અથડાતો આવશે. જેવો કોઈ એક ધન બિંદુ સાથે અથડાય એટલે પોતાની થોડી ઊર્જા આને આપે. આ તો અમુક ઊર્જાથી દોલનો ચાલુ જ હતા, પણ આજે વીજભાર અહીંયા a માંથી આવે છે એ થોડીક ઊર્જા લઈ થોડીક ઊર્જા આને આપે એટલે આની ઊર્જામાં વધારો છે એટલે દોલનો વધશે. અહીંયાથી અથડાઈને પાછો બીજાને થોડી ઊર્જા આપશે. એમ બેટરીમાંથી જેટલી ઊર્જા લઈને આ વીજભાર આવશે એ થોડી બધા ધન બિંદુઓને આપશે. લેટાઇસ પોઈન્ટ છે અને માટે એના દોલનો વધારે થાય. દોલનો વસ્તુ ગરમ થાય એના દોલનોમાં વધારો થાય એની પાછળનું કારણ શું? 10મા ધોરણમાં તમે આવું ભણી ગયા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W ના છેદમાં Q માટે W બરાબર V ગુણ્યા Q. આની આ V એટલે શું છે? વોલ્ટ. W એટલે જૂલ. અને તો આને આવું કંઈક લખી શકાય કે વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ. જોજો ખાસ 10મું ધોરણ યાદ કરવાનું છે તો અહીં કંઈક આવું લખી શકાય
1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ. તો આને આમ લખી શકાય કે 1 કુલમના વીજભારને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડતું હોય તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ નો અથવા પણ હોય જૂલ બરાબર વોલ્ટ ગુણ્યા કુલમ. તો બેટરી માની લો વીજભાર માની લો 1 કુલમનો છે. વીજભાર કેટલા કુલમનો છે? 1 કુલમનો. બેટરી છે એ 3 વોલ્ટની છે. તો તમારી ઊર્જા કેટલી આવશે? 3 જૂલ. જેટલા વોલ્ટની બેટરી છે એટલી જૂલ ઊર્જા અહીંયાથી વીજભારને બેટરી આપે અને પછી વીજભાર ત્યાંથી ગતિ કરતો થાય. માની લો કે બેટરી 5 વોલ્ટની છે, વીજભાર 1 કુલમ છે, તો 5 જૂલ ઊર્જા લઈ અને આ વીજભાર નીકળે. જેવો અહીંયા દાખલ થાય એટલે કોઈ ધન લેટાઇસ પોઈન્ટ સાથે અથડાય એટલે એની પાસે જે 5 જૂલ ઊર્જા છે એમાંથી થોડી આ ધન વીજભારને આપે એટલે ધન વીજભારના દળનો વધે, ત્યાંથી આગળ બીજાને આપે, ત્રીજાને આપે, એમ પોતાની ઊર્જા વાપરતો અહીંયા બી છેડા સુધી પહોંચે. માટે એની ઊર્જા ઘટી જાય. સ્થિતિ ઊર્જામાં જે ઘટાડો થયો એની પાછળનું કારણ શું? બસ અથડામણને કારણે દોલનોની સંખ્યા વધી જાય, મોટા દોલનોથી ગતિ કરે, માટે એનું તાપમાન વધી જાય. અને તાપમાન વધી જાય તેમ કહેવાય કે જે આ ઊર્જા વેડફાણી ઉષ્મા ઊર્જા સ્વરૂપે હોય. તો હવે આપણે એનું કારણ મળી ગયું કે અહીંયા જે ઉષ્મા ઊર્જાનો ઘટાડો થયો એ ગતિ ઊર્જામાં વધારો તો નથી દર્શાવતો. તો શું બતાવે? તો કે અથડામણને લીધે જે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થયો એ ઉષ્મા ઊર્જામાં વ્યય થાય, ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય. તો આવું લખી શકાય કે ડેલ્ટા W બરાબર પ્લસ IV ડેલ્ટા T. બસ આ જ તમારી ઉષ્મા ઊર્જા અથવા તો વિદ્યુત ઊર્જા છે. કાંઈ બોલો સ્થિતિ ઊર્જામાં જે ઘટાડો થાય છે એ ગતિ ઊર્જામાં વધારો નથી થતો, પણ અથડામણને કારણે એનો જે સ્થિતિ ઊર્જાનો ઘટાડો છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે ઉત્પન્ન થાય. તો ઉષ્મા ઊર્જાનું સૂત્ર મળી ગયું IV ડેલ્ટા T. તો આ પ્રશ્ન આમ પણ પૂછાય કે વિદ્યુતીય ઉષ્મા ઊર્જાનું સૂત્ર IV ડેલ્ટા T તારવું, અથવા તો સિમ્પલ આવી રીતે પણ પૂછાય. શું કહ્યું? આકૃતિ યાદ રહેવી જોઈએ. બેટરી સાથે જોડી ગયું એટલે પ્રવાહ ક્યાંથી નીકળે? પ્લસ માંથી નીકળે અને પાછું માઈનસ માંથી જાય. માની લો કે બેટરીના વોલ્ટેજ છે એ 20 વોલ્ટ છે, તો એ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA અને સળિયાના બી છેડા પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB. હવે પ્રવાહ અહીંયા આકૃતિમાં જોઉં તો A થી B તરફ જાય. પ્રવાહની દિશા A થી B તરફ છે, તો પ્રવાહની દિશા હંમેશા ક્યાં હોય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. મતલબ કે VA છે એ વધારે હશે અને VB છે એ ઓછું હશે. મતલબ કે VA greater VB. હવે આ બે છેડા વચ્ચે સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ V VA VB. હવે આમાંથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થવાનો મતલબ કે કંઈક વીજભારનો જથ્થો પસાર થતો હશે. તો ડેલ્ટા T સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો ડેલ્ટા Q બરાબર આ સૂત્ર પ્રમાણે I ડેલ્ટા T. આ વાહક સળિયામાંથી ડેલ્ટા T સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T. ચાલો નેક્સ્ટ આગળ. હવે અહીંયા જો તો A થી B છેડા સુધી જાય, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો છે. તો આ સૂત્ર પ્રમાણે એવું કહી શકાય કે અહીંયા વીજભારની સ્થિતિ ઊર્જા વધારે હશે, અહીંયા વીજભારની સ્થિતિ ઊર્જા ઓછી હશે. તો અહીંયા વીજભારની સ્થિતિ ઊર્જામાં કંઈક ઘટાડો થયો, કંઈક ફેરફાર થયો. તો અહીંયા હું લખું છું A બિંદુ પાસે સ્થિતિ ઊર્જા UA, B બિંદુ પાસે UB. અહીંયા UA વધારે છે, UB ઓછું છે. મતલબ કે અહીંયા સ્થિતિ ઊર્જા વીજભારની અચળ નથી રહેતી, કંઈક ઘટાડો જોવા મળ્યો, ફેરફાર જોવા મળ્યો. અને ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા, અંતિમ એટલે UB, પ્રારંભિક એટલે UA. હવે આ U અને A ની કિંમત આ સૂત્ર પ્રમાણે, પરંતુ U બરાબર Q ક્રોસ V એ સૂત્ર પ્રમાણે એની કિંમત મૂકી. ડેલ્ટા Q કોમન, ડેલ્ટા Q ની કિંમત આ સૂત્ર પ્રમાણે મૂકી દીધી. અહીંયા આવ્યું છે VB માઈનસ VA, અહીંયા હતું VA માઈનસ VB. એને ફેરવો એટલે માઈનસ નિશાની. આ માઈનસ નિશાની એવું દર્શાવે છે કે અહીંયા સ્થિતિ ઊર્જા ઘટે છે, A થી B તરફ જાય. તો યંત્રશાસ્ત્ર પ્રમાણે અથવા તો
ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે એવું કહી શકાય કે જો સ્થિતિ ઉર્જામાં ઘટાડો છે એ સામે ગતિ ઉર્જામાં વધારો દર્શાવતો હોવું જોઈએ. સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થતું હોય, જો આમ થતું હોય તો આની ગતિ ઉર્જા પણ આ પ્રમાણે વધવી જોઈએ. I v ડેલ્ટા t જેમ જેમ સમય વધતો જાય એમ ગતિ ઉર્જા વધવી જોઈએ. પણ એવું નથી, કારણ કે અહીંયા ડ્રિફ્ટ વેગ એનો અચળ હોય માટે એનો સરેરાશ પ્રવેગ શૂન્ય છે. વેગ અચળ છે તેની ગતિ ઉર્જા પણ અચળ થશે. ગતિ ઉર્જા અચળ મતલબ વધતી નથી. તો આ ઉર્જા જાય છે ક્યાં? તો આ ઉર્જા જે છે અથડામણને લીધે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થાય. માટે જેટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય એટલો સામે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. માટે ડેલ્ટા W બરાબર જેટલું આ માઈનસ એટલું અહીંયા પ્લસ. આ સૂત્ર તારું U W બરાબર I v ડેલ્ટા t. આના ઉપરથી હવે આપણે પાવરનું સૂત્ર તારવવાનું છે. પ્રશ્નો આ પૂછાય એટલો તો 3 માર્ક્સમાં પૂછાય અથવા 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં આવું સાથે પણ પૂછાય અને પાવરનું સૂત્ર પણ તારવું. તો આના ઉપરથી આપણે આગળ પાવર જોવાનું છે. 10મા ધોરણમાં આવી ગયું. 10મા માં તમે આવું ભણી ગયા કે ઉષ્મા ઉર્જા વિદ્યુત ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય W બરાબર I² RT એવું ભણી ગયા. એ આના ઉપરથી છે આગળ આવશે એવું. આ સૂત્ર એનું મેન. હવે આગળ આપણે જોવાનું છે પાવર એટલે શું. ચલો આગળ છે વિદ્યુતીય પાવર. હમણાં આપણે જે ઉષ્મા ઉર્જા વિદ્યુત ઉર્જાનું જે સૂત્ર તારવી ગયા એના ઉપરથી જ આપણે પાવરનું સૂત્ર તારવવાનું છે. 10મા ધોરણમાં પણ તમે ભણી ગયા પાવર એટલે શું, વિદ્યુતીય પાવર. યંત્રશાસ્ત્રમાં આવું કંઈ ભણી ગયા. પાવર એટલે કાર્ય કરવાનો દર અથવા તો એકમ સમયમાં કોઈ પણ પદાર્થે કોઈ પણ મશીને વ્યક્તિએ કરેલા કાર્યને એનો પાવર કહેવાય. અને ન્યા કાર્યને લગતા બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે F * d છેદમાં t. આ ત્યારે યંત્રશાસ્ત્ર કાઇનેમેટિક્સનો પાવર એકમ સમયમાં પદાર્થે કરેલા કાર્યને એનો પાવર કહેવાય. ન્યા ભણી ગયા કાર્યનો એકમ શું થાય તો કે જૂલ, સમયનો એકમ સેકન્ડ. તો પાવરનો એકમ થઈ ગયો જૂલ પ્રતિ સેકન્ડ અને બીજો એકમ લખીએ છીએ વોટ. તો અહીંયા છે પાવર પણ વિદ્યુતીય પાવર છે. વિદ્યુતીય પાવર છે તો વિદ્યુતીય પાવરની વ્યાખ્યા કંઈક આવી લખવાની છે કે એકમ સમયમાં વેડફાતી ઉષ્મા ઉર્જાને પાવર કહેવામાં આવે છે અથવા તો વપરાતી ઉર્જાને પાવર કહેવામાં આવે. એકમ સમયમાં કોઈ પણ વિદ્યુતીય ઉપકરણ વડે વપરાતી ઉર્જાને એનો પાવર કહેવામાં આવે છે. માની લો કે ડેલ્ટા t સમયમાં ડેલ્ટા W જેટલો પાવર વપરાતો હોય તો આવું લખી શકાય ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા t. આગળ આપણે સૂત્ર તારવી ગયા ડેલ્ટા W બરાબર I v ડેલ્ટા t. આ કઈ ઉર્જા છે તો કે કોઈ પણ વાહકમાંથી અથવા તો કોઈ પણ સાધનમાંથી વિદ્યુતીય સાધનમાંથી પ્રવાહ પસાર થાય એટલે ગરમ થાય. એટલે આ જે ઉષ્મા છે, આ જે ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા એટલે કે હીટ એનર્જી સ્વરૂપે હશે. એટલે આને ડેલ્ટા H તરીકે પણ લખી શકાય. W પણ અને H પણ છે ઉર્જા પણ આ હીટ એનર્જી H ન લખો અને W લખો તો પણ ચાલે. હવે આ ડેલ્ટા W ની કિંમત આ જ સમીકરણમાં મૂકી દઈએ તો કે આવું થાય પાવર P બરાબર I v ડેલ્ટા t છેદમાં આ ડેલ્ટા t. તો ડેલ્ટા t કેન્સલ તો પાવરનું સૂત્ર મળી ગયું I * v. ચાલો હવે અહીંયા વિદ્યુતીય પાવરના આપણે એકમો તારવવાના છે. તો સિમ્પલ અહીંયા જે એકમ હતા એવા જ એક એકમ થશે. તો પાવરનો એકમ જો અહીંયાથી જ લખવો હોય તો કાર્યનો એકમ થશે જૂલ, સમયનો એકમ થશે સેકન્ડ. તો એક એકમ આવો થશે જૂલ પ્રતિ સેકન્ડ. પાવરનો બીજો એકમ છે વોટ WA T. હવે જો અહીંયાથી એકમ લખવો હોય તો આ પાવર જ છે. પાવરનો એકમ લખવો હોય તો શું થાય આ V એટલે કે વોલ્ટ ઇન્ટુ પ્રવાહનો એકમ એમ્પિયર. તો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર પણ એકમ થાય. જુદા જુદા ઘણા એકમ બની શકે. આપણે યાદ રાખવાનું છે જૂલ પર સેકન્ડ અને વોલ્ટ. દાખલામાં ગણતરીમાં જો પાવર વાળો દાખલો જવાબ જો આવે તો પાછળ આપણે એકમ લખશું વોટ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ. આ સૂત્ર મળી ગયું પાવર I * v. હવે આમાં કિંમતો મૂકવાની છે I અને v ઓહમના નિયમ પરથી. હવે ઓહમના નિયમમાં આવું ભણી ગયા કે v =
I R ઓહમના નિયમ પ્રમાણે તો I બરાબર શું થશે I = V ના છેદમાં R હવે આ જે સૂત્ર છે P બરાબર I * V આ સમીકરણની અંદર આને નામ આપી દઉં સમીકરણ નંબર 1 ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકવાની છે વોલ્ટેજની જગ્યાએ મૂકવાનું છે ઓહમના નિયમ પરથી IR તો અહીંયા જો તો પાવર P = I ઇન્ટુ આ વોલ્ટેજ છે હવે વોલ્ટેજની જગ્યાએ આપણે મૂકવાનું છે IR તો હવે શું થશે પાવર P = I² I પાવરનું સૂત્ર મળ્યું હવે સમીકરણ 1 ની અંદર I ની કિંમત મૂકીએ તો હજી આગળ લખીએ કે સમીકરણ 1 માં I બરાબર V ના છેદમાં R મૂકતા ઓહમના નિયમ પ્રમાણે આ સમીકરણ 1 ની અંદર હવે I ની કિંમત મૂકવાની છે તો આવું થશે પાવર P બરાબર I એની કિંમત મૂકવાની છે V ના છેદમાં R તો V ના છેદમાં R ઇન્ટુ આ V હતો એ તો પાવરનું સૂત્ર શું મળ્યું પાવર P બરાબર V² / R પાવરના બે સૂત્ર મળ્યા આમ તો ત્રણ એક આ બીજું અને આ ત્રીજું જો અવરોધની વાત ન થઈ વોલ્ટેજ અને પ્રવાહ આપી દીધા હોય એના ઉપરથી પાવર મેળવવાનો હોય તો આ સૂત્ર અવરોધ વોલ્ટેજ અને પ્રવાહ ત્રણેય આપેલા હોય તો આ બેમાંથી કોઈ એક સૂત્ર વાપરવું પડે માની લ્યો કે 3-4 વસ્તુ અથવા તો 3-4 ઉપકરણ શ્રેણી કે સમાંતર કોઈ પણ રીતે જોડાયેલા હોય માની લો કે આવું પૂછાય કે 3 બલ્બને શ્રેણીમાં જોડી દીધા આટલા વોલ્ટેજ સાથે પસાર થતો પ્રવાહ આટલો છે પરિણામે અવરોધ આટલો છે તો પાવર ગણો તો અહીંયા વોલ્ટેજ આપી દીધા પ્રવાહે આપી દીધો અવરોધે આપી દીધો વોલ્ટેજ આપી દીધો પ્રવાહે આપી દીધો અવરોધ તો આ બેમાંથી કયું સૂત્ર વાપરવું તો સાચો જવાબ મળે બેમાંથી કોઈ પણ સૂત્ર ગમે ત્યાં વાપરી શકાશે નહીં શ્રેણી જોડાણ માટેનું અલગ સૂત્ર છે સમાંતર જોડાણ માટેનું અલગ સૂત્ર છે તો આપણે આવું ગણીએ કે શ્રેણી જોડાણમાં સમાન શું હોય પ્રવાહ સમાન અને વોલ્ટેજ અસમાન શ્રેણી જોડાણમાં 3 થી 4 ઉપકરણ જોડેલા હોય આપણે જોઈ ગયા હતા કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધ આગળ મળતા વોલ્ટેજ એ જુદા જુદા હોય પણ દરેક અવરોધ આગળ જે વોલ્ટેજ મળે એનો સરવાળો બેટરીના કુલ વોલ્ટેજ જેટલો થાય અને શ્રેણી જોડાણમાં સ્ટાર્ટિંગનું પહેલું જ વાક્ય શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સરખો હોય તો વોલ્ટેજ અસમાન તો વોલ્ટેજ અસમાન અને સમાંતરમાં સમાંતરમાં આવું જોઈએ કે પ્રવાહના ભાગ પડે સમાંતર જોડાણમાં આપણે આવું જોઈ ગયા કે કોઈ બિંદુ આગળ અવરોધો 4-5 જોડેલા છે અથવા તો બે અવરોધ જોડેલા છે તો પ્રવાહના બે ભાગ પડે જો બંને અવરોધ સરખા હોય તો પ્રવાહના સરખા ભાગ પડે અવરોધ વધારે ઓછો હોય તો પ્રવાહના સરખા ભાગ પડતા નથી પ્રવાહ અસમાન હશે તો વોલ્ટેજ દરેક આગળ કેવો હશે સમાન તો જો વોલ્ટેજ સમાન હોય ક્યાંક પ્રવાહ સમાન હશે અવરોધ તો દરેક કિસ્સામાં અવરોધ ન બદલે અવરોધ બદલાવાનો છે નહીં અવરોધ જે બલ્બ જોડેલા છે એનો માની લો કે 3 બલ્બ લીધા એને શ્રેણીમાં જોડ્યા પહેલા શ્રેણીમાં જોડો એટલે દરેક બલ્બને મળતા વોલ્ટેજ કેવા હશે જુદા શ્રેણી સમાંતરમાં જોડી દો તો વોલ્ટેજ કેવા થઈ જશે સમાન અવરોધ બદલાશે નહીં તો ન્યા જો પ્રવાહ સમાન હોય આ તો સમાન જોવાનું છે તો બંને સમાન હોય એવું સૂત્ર વાપરવાનું તો પ્રવાહ અને અવરોધ સમાન હોય એવું સૂત્ર કયું છે તો કે આ સૂત્ર ક્યારે વાપરવાનું શ્રેણી જોડાણ માટે સૂત્ર વાપરવાનું છે I²R અને સમાંતર જોડાણ માટે સૂત્ર વાપરવાનું છે V²/R આગળ દાખલા આવશે એટલે વધારે ખ્યાલ આવશે કે ક્યાં શ્રેણી વાપરવું ક્યાં સમાંતર વાપરવું દાખલો એક જ રીતે હશે વપરાતો પાવર ખર્ચ થતી ઊર્જા કેટલી તો આવી ઉપરથી દાખલો ગણશું તો પહેલા સમાંતરમાં કેટલો પાવર વ્યય પામે શ્રેણીમાં કેટલો પાવર વ્યય પામે તો ખાસ એ ધ્યાન રાખવાનું છે શ્રેણી અને સમાંતરમાં ક્યારેય પાવર એક સરખો વ્યય પામતો નથી
એના માટે જુદા જુદા સૂત્ર I²R અને V²/R. ખાસ યાદ રાખવાનું છે, શ્રેણીમાં પ્રવાહ સરખો હોય માટે પ્રવાહવાળું સૂત્ર I²R. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય એટલે વોલ્ટેજ વાળું સૂત્ર V²/R. આ સૂત્રને આપણે કહીશું પ્રવાહ વાળું સૂત્ર, આને કહીશું વોલ્ટેજ વાળું સૂત્ર, અને આ બંને વાળું સૂત્ર. આ સૂત્ર ઉપરથી આપણે આગળ દાખલા ગણવાના છે. ચાલો હવે આગળ આપણે જોવાનું છે, ટેક્સ્ટ બુકમાં નથી પણ જૂલનો તાપીય નિયમ ગુજકેટમાં MCQ માં પૂછાય. જૂલનો તાપીય નિયમ, આ જ સૂત્ર છે હું લખું છું P = W ના છેદમાં T, અથવા આને આમ પણ લખી શકાય P = H/T. મારે જોઈએ છે આ ઉષ્મા, જૂલ ઉષ્મા, ઉષ્મા ઊર્જા કેટલી વ્યય પામે, તો H ને સૂત્રનો કરતા બનાવ્યું તો શું થાય P × T, અને પાવરની કિંમત મૂકું છું આ I²R, તો H બરાબર પેલા આ કિંમત મૂકું છું તો શું થાય I/V/T, પછી I² વાળી કિંમત મૂકું તો શું થાય I²R/T. બસ આ જે સૂત્ર છે એ સૂત્ર છે જૂલનો તાપીય નિયમ દર્શાવતું સૂત્ર. હવે જૂલનો તાપીય નિયમ છે શું, તો જૂલનો તાપીય નિયમ સમજાવીને કંઈક આવું કે કોઈ પણ વાહકમાંથી જ્યારે ઊર્જા પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા, વેડફાતી ઊર્જા, એમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, એ ઉપકરણના અવરોધ સાથે પણ સમપ્રમાણમાં, અને કેટલા સમય સુધી પ્રવાહ પસાર થાય છે એ સમયના પણ સમપ્રમાણમાં થાય. ફોર એક્ઝામ્પલ, હીટર જો લાઇટ ડીમ હોય, પ્રવાહ ઓછો આવતો હોય તો પાણી ગરમ થવામાં વાર લાગે. પ્રવાહ વધારે આવતો હોય, ખૂબ જ વધારે પ્રવાહ હોય તો વધારે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, મતલબ પ્રવાહના વર્ગ સાથે સમપ્રમાણ. ઓછો સમય હીટરને રાખો પાણીમાં તો પાણી ઓછું ગરમ થાય, વધારે સમય રાખો તો પાણી વધારે ગરમ થાય, કારણ જેટલો સમય પ્રવાહ પસાર થાય એટલી જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. આ છે જૂલનો તાપીય નિયમ. સૂત્ર કયું યાદ રાખવાનું છે H = I²R/T. આવા પણ દાખલા પૂછાય કે બે હીટર છે, પેલા બંનેને શ્રેણીમાં જોડી અને પાણી ગરમ કરવામાં આવે, પછી બંનેને સમાંતરમાં જોડી અને પાણી ગરમ કરવામાં આવે, તો શેમાં ટાઈમ ડિફરન્સ અથવા તો શેમાં પાણી વધારે ઓછું ગરમ થશે એ આ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરશું. અને એકવાર V²/R મૂકો તો અહીંયા V²R/T એવું સૂત્ર. આ વાત થઈ ગઈ પાવર. પાવર વ્યાખ્યા શું લખવાની છે, એકમ સમયમાં વપરાતી ઊર્જાને પાવર કહેવામાં આવે, અથવા તો વેડફાતી ઊર્જાને પાવર કહેવામાં આવે છે. માટે પાવર બરાબર W ના છેદમાં T. ડેલ્ટા T સમયમાં ડેલ્ટા T જેટલી ઊર્જા વપરાતી હોય તો આમ લખી શકાય પાવર P બરાબર ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા T. આના જ ઉપરથી લખવું હોય તો એકમ લખવું હોય શું થાય જૂલ પ્રતિ સેકન્ડ અથવા વોટ. પછી પાવરનો હજી એક એકમ છે હોર્સ પાવર, અને 1 હોર્સ પાવર એટલે થાય છે 746 વોટ. હોર્સ પાવર એક પાવરનો એકમ છે, મોટો એકમ, અને પાવર 1 હોર્સ પાવર એટલે વોટ થશે 746 વોટ. પછી આ જે ડેલ્ટા W છે એ ઊર્જા ઉત્પન્ન થાય છે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર કરો એટલે એને હીટ એનર્જી, હીટ ઉપરથી H પણ લખી શકાય એટલે ડેલ્ટા H બરાબર પણ આ સૂત્ર થાય. હવે આ જે સમીકરણ છે એમાં ડેલ્ટા W ની આ કિંમત મૂકી, ડેલ્ટા T કેન્સલ, એટલે પાવરનું સૂત્ર મળી ગયું I × V. ઓહમના નિયમ ઉપરથી એક વખત I ની કિંમત મૂકવાની, એક વખત V ની કિંમત મૂકવાની, I²R અને V²/R. તો પાવરમાં એ સૂત્ર 3 છે, આ 1, આ 2 અને આ 3. તો ત્રણેય સૂત્ર ગમે ત્યારે ન વાપરી શકાય. વોલ્ટેજ અને પ્રવાહ બંને આપી દીધા હોય સીધો પાવર માંગે તો આ સૂત્ર. જો શ્રેણીમાં જોડેલા હોય તો યાદ આમ રાખવાનું છે, શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો, વોલ્ટેજ જુદા જુદા, તો વોલ્ટેજ ન હોય એવું સૂત્ર I²R. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો તો સૂત્ર થશે V²/R. તો સમાંતર જોડાણમાં આ સૂત્ર, શ્રેણી જોડાણ માટે આ સૂત્ર. પછી જૂલનો તાપીય નિયમ 10મા ધોરણમાં આવતો, અત્યારે આપણે સિલેબસમાં નથી પણ છતાં પણ કે MCQ પૂછાય તો જૂલનો તાપીય નિયમ H = I²R/T. પ્રવાહના વર્ગ સાથે સમપ્રમાણમાં, અવરોધ સાથે સમપ્રમાણમાં, કેટલા સમય સુધી પસાર થાય એની સાથે પણ સમપ્રમાણમાં થાય.
તો અહીંયા ઉષ્માનો વ્યય થાય છે એની પાછળનું મેઇન કારણ પ્રવાહ અવરોધ છે. તો આગળ આપણે જોશું ઓહમિક વ્યય એટલે શું. ઓહમના નિયમ પ્રમાણે એકદમ સિમ્પલ નાનો એવો પ્રશ્ન છે, ઓહમિક વ્યય એટલે શું. પછી આગળ આપણે એવું જોવાનું છે, નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે અહીંયા પાવરનો તો વ્યય થાય છે આ ઇન્ટુ V. તો જ્યાં પાવર સ્ટેશનેથી આપણા સુધી પાવર પહોંચે છે એની તો ટ્રાન્સમિશન લાઈન કેવડી બધી લાંબી હોય, કિલોમીટર માઇલો સુધી લાંબી. તો આપણે તો એવું ભણી ગયા કે અવરોધ જે છે એ લંબાઈ સાથે સમપ્રમાણમાં છે. તો જેમ જેમ લંબાઈ વધતી જાય એમ એમ અવરોધ વધતો જાય, અને અવરોધ વધતો જાય તો વેડફાતી ઉષ્મા ઊર્જા પણ વધતી જાય, વ્યય થતો પાવર પણ વધતો જાય. જો અહીંયા અવરોધ વધે તો પાવર પણ વધે. નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે માટે જે પાવર સ્ટેશન છે કેવી રીતે પાવરનો વ્યય ઓછો થાય, એવી રીતે આપણા સુધી વીજળી પહોંચાડે છે, પાવર પહોંચાડે છે. આ આઈએમપી પ્રશ્ન હતો. પાવર અને આની આગળનું જે વિદ્યુત ઊર્જા હતું એ સાથે પૂછાય તો 4 માર્કમાં પૂછાય, 3 માર્ક્સમાં પણ સાથે બધું પૂછાઈ જાય. તો વ્યવસ્થિત પીડીએફ ફાઇલમાંથી વર્ણન સમજી અને લખી નાખજો. ચાલો આજના લેક્ચર માટે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક.